મિત્રો કેમ છો બધા મજામાં હશે તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા મજામાં? અત્યારમાં તો મસ્ત મજાના બ્રશ કરીને ત્યાં થઈ જશે. અત્યારે વાગી જશે કેટલા 10 વાગી જશે ને આજે અમારા કપા ભરવાનો ટ્રેક્ટર આવ્યું છે કારણ કે કપા વેચવાનો હોય ને એટલે બધા ગાંડી વાળ નાખી છે બધી અહીંયા. મિત્રો આપણે કપા ખડવા ખાવું છે ને આપણે તો આવી ગયા છીએ કપાની થડી ઉપર લારી ઉપર. તો લારીમાં છે ને કપા મારું પણ એમાં અહીંથી કપા મિત્રો આપણે કપા ભરતા ને આપણું તો લારી હતી ને લારી આખી ભરાઈ ગઈ છે આપણી કપાની ને અમારા ભાઈ તો અંદર હોતા કેમ ભાઈ થાકી જા કે કપા ભરીને ફરી કેમ લાગે કપા ભરવાનું જો થડી હેઠ પતરા હોતી તો રૂ દેખાય ના હોતી ઠેઠ ઉપર જો આખી થડી ખાલી કરી નાખી છે ને એટલો રૂ બાકી છે. હવે ગાહણી બાંધીને છે ને હવે માથે મૂકવાની છે કા બાપા કપા ખાલી કરીને થાકી જઈ બેન કે મજા આવે કપા ભરવાની કે થડી ખાલી કરી આખી ધાબળિયા ને લારી બધી આખી હાલો બંધો હાલો કપા આપણે ઉપર આપણે તો લારી ઉપર હતા ને મારા ભાઈ ને બધા ભરીને નબાતા ને હવે આવી અંદર સડી ઉપર કારણ કે પેલા ગાંઠી બધી ભરવાની છે ને પછી લારીમાં મૂકવાની છે કાબા. હા બધી ગાંઠીઓ બાંધી લઈએ ને પછી બધી નાખવાનું છે બારી ને અંદર તો કપાની રસ કેટલી ઉડે મોટી મોટી ગાંઠી બાંધી લઈએ ને તો છે ને થોડીક તરફાળી લાગે છે ને થોડીક ગાંઠી બાંધી થઈ રહી ને તો પંખો ચાલુ કર્યો કેટલા દિવસ પછી આ થડી હતી ને એટલે પંખો ચાલુ ન કરતા. હવે તો આપણે ખબર આવી છે અહીંથી થડી લાવી જો ખાવ આવે ખબર આવી છે ભાઈ હવે આવે ના ગાંઠી ભરી છે અમે ને આવે ને ઘર છે અમારો ને આવે ના કપા ભરેલ તો આખો ને ખાલી કરી નાખો છે બધું. હવે બધે કપા લીધે ને ગામમાં લઈ જવાનું છે કારણ કે ગામમાં છે ને ટ્રક આવેલો છે કપા ભરવા માટે ટ્રેક્ટર ભાગ્યું છે તો અહીંથી ટ્રેક્ટર નીકળી ગયું છે હવે બધે કપા ને બધે ભરાઈ ગયું છે ને જો આ સીલો પડી ગયો અહીંથી સીલો કરી નાખ્યો ટ્રેક્ટર આવી ગયું એટલે હવે આપણે નેર કરી ના ટ્રેક્ટર વળી સારું પડે ટ્રેક્ટર ભાગ્યું છે હવે લારી નીકળી જા લારી હવે ટ્રેક્ટર રહી ગયું છે ને મારો ભાઈ હવે ગાડી કારણ કે હા મારું પર ટ્રેક્ટરમાં જાય ને મારો ભાઈ ગાડી જાય કારણ કે કાંટો હોય ને ગામમાં કરવાનો હોય ને મારે વાળવાનું છે પાણી બાહુ જ્યાં તો હું પાણી વાતો પણ ખાવા ભરવાનું હતો ને એટલે ખાવા ભરવા માટે આવ્યો કાપાઈ બેન તો ટ્રેક્ટર વહી ગયું છે હવે એટલે ગામમાં જાય ને મારો ભાઈ જાય ને ગાડી લઈને કાપાઈ ને આપણે વાળવાનું છે પાણી ને લાઈટ તો ફૂલ આવી ગયેલી છે. ચાલો આપણે ને પાણી વાળવા મળીએ. મિત્રો આપણે મોટર ચાલુ કરી દેશે ને આપણે તો પાણી ચાલુ કરી દઉં છે આમાં ને તો પાણી જાય છે આમાં ડુંગળીમાં એટલા હારિયા પાયા ને ત્યાં હા ને ટ્રેક્ટર આવી ગયું ને કપા બધું ભરી લીધું સમજે. હવે મારા ભાઈ બધા કપા ભરીને લઈ જશે ને આપણે પાણી વાળી છે ડુંગળીમાં જો વલ સુધી વાળવાનું બાકી છે ને પાણી જાય છે આવી રીતના જો ડુંગળીમાં ચાલુ કર્યું છે હજી આ પાટીમાં પાણી જાય છે. ઓલું પાણી તો ઘેરે જઈને તો છલકાઈ ગયું બોલો આખું પાટ્યું ને આવી રીતના પાણી જાય છે ડુંગળીમાં ને ડુંગળી તો આવી છે ખારા પીડા છે બહુ મોટા મોટા. હાલો આપણે છે ને પાણી વાળીએ આપણે પાણી વાળી પછી બ્લોકમાં મળી તો બધા બ્લોકમાં બન્યા રહેજો. આપણે પાણી વાળતા ને પાણી બધું ઓલાઈ ગયું ને આપણે મસ્તામાં મસ્ત મજાના જમી કાઢીને રેડી થઈ જશે ને મારું પાણી છે ને કપા આવી જશે કપા ને ઠંડા લઈ જાય છે લાઠી લેવા માટે કારણ કે ઓલો રાવણો પડ્યો ને ના લાઠીઓ છે ને અમારા ડુંગળીમાં કહેતો કારણ કે લાઠવાનું છે કે આ તમારે લાઠવાનું છે તો ઠંડાને લઈને લેવા લાઠી લેવા જવાનું છે પછી ઠંડાથી લાઠવાનું છે અમારે પછી ડુંગળી સોંપવાની છે ને મારવાની વ્યાજ છે તારે મને રોપ ખેવા માટે ને મારા ભાઈ બેન શું કરે અહીંયા ભાઈ બેન હે મોરસ્યું ખાતર કાં હેમાં નાખવાનું છે થોડુંક હવે મોરસ્યું ખાતર નાખવા લઈ જશે ને અમારે જવાનું છે લાઠી લેવા માટે બાપ દીકરાને. તો હાલો આપણે લાઠી લેવા જઈએ પછી મળી તો બધા બ્લોગમાં મજા રહેજો. તો મિત્રો અમે ઠાંડા હાંકતા તો હેલિકોપ્ટર જો તમને બતાવું જો હેલિકોપ્ટર જતું મિત્રો આપણે લાઠવાનું હતું ને બધું લઠાઈ જશે ને અમે ઘરે આવશે ને ઘરે આવીને ચા પાણી પીડી જશે. મારા બધા આવેલા હતા ને હેવડી થોડી ખાઈ લીધી એટલે ભાઈ લાવ્યા એટલે ને અમારા બાને ગયા છે બધા રોપ ખેવા માટે ઓલા પણ ને રોપ ખેવા છે કારણ કે અમે લાટતા ને કાલથી ને ડુંગળી સોપન તો ને ચાલુ કરવાનું છે ઘરમાં આવે કારણ કે એવું છે ને દાળિયા થતા ને અમારે હમણાં દાળિયાની બહુ તંગી દાળિયા છે ને હમણાં આવતા ને એ બધું કાંઠા બધું છે ને ડુંગળી બહુ સોંપાય એટલે દાળિયા નહીં આવતા ને મારબાની ડુંગળી રોપ ખેવા છે આપણે જઈએ મારબાની રોપ ખેવા ને ત્યાં બાકી તો રોપ ખેવા છે ને ધાણા મેથી પાકી ગઈ છે ને આ રોપ છે તો પેલો સાંભળે ઉપરલી ચાલુ કરી દીધું રોપ ખેવાનું કામ મમ્મી હા રોપ ખેંચવા મળીએ કાલ
મળીએ ડુંગળી સોપા હા દાડી ન થાતા હે દાડી ન થાતા ને આ તો તરવાનું ને દાડી થતા ને એટલે ઘર મેં સોપાન ચાલુ કરવું પડશે બાકી તો એટલો રોપ છે એટલે 4 હરિયા છે રોપ એ ઘર મેં ખેવાનું ચાલુ કરી દઈએ ને ઘર મેં સોપા પડશે કારણ કે દાડી ન થતા એટલે ચાલો આપણે મારું પાણી અમે છે ને ના પડું તાર કરવું પડશે કારણ કે કાલે રોપ સોપાનું છે એટલે અમારે કરવાનું છે પડું તાર તો આપણે જઈ મારું પા જાય છે ને ખેતરમાં લાટતા નાખડીએ ત્યાં તે ના આવીને પછી મળીએ મિત્રો આપણે ખેતરમાં ને પાળા બાંધતા ને પાળા હેરકા કરતા ને પાળા હેરકા કરીને એવા છે 4-5 પાળા હેરકા કર્યા ને ત્યાં દિયાસમી જો મોડે ઉતર્યા ને ધોર્યો ને એવું બધું કર્યું છે ને પાળા ફટાવતા ને એવું બધું કરતા ને અહીંયા જો મારો ભાઈ રીંગણા ખોળા છે કા ભાઈ હા અને મારા ભાઈ બંધ ભાઈઓ બના અહીંયા મોગરાની ભાજી જોવા કે બનવાની જો આજ કા ભાઈ બેન હા ઘર તો કેવો થઈ ગયું ખાલું આથી નકર અહીંયા સુધી કબા ફેરવો હતો પેલા તો અહીંયા સુધી કબા ફેરવો કેટલું ખાલી થઈ ગયો બધું આ ને પંખો ન ફરતો નકર આ પંખા છે ને આ પંખાને પાકડું છે ને આ બધી કપા હતો હવે તો બાકી તો બધું થઈ ગયું હિરકો બધું હવે ઘરમાં ખાટલા રાખવાનું બાકી તો બીજું કઈ નહીં કા ભાઈ બેન ટાઈટ ના બાકી તો બોળો બનવાનું છે આજ મસ્ત મજાનો ચાલો આજ ગામમાં જવાનું છે ગામમાં જઈને આવીને પછી મળી તો બધા વ્લોગમાં બન્યા રહેજો તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી તો તાર મમ્મી જમી કાઢી લીધા છે અને બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હું આશા કરું તમને મારો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગમાં તામાંથી બધાને બાય બાય.